जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। अति कल्पंत करत जन देखे, हम साथे अति प्रीत विषेखे। जन कल्पंत सहा नहीं गए हो, गुर्जर देश फेरी प्रकट ही भये हो। પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સતકૈવલના મહાદ સજાણ જાણ અલૌકિક દિવ્ય સ્વરૂપને અનેક ન્યાયો દ્વારા પ્રત્યક્ષ પ્રમાણથી સ્વ અનુભવથી પ્રતિપાદન કરી આપનાર અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર મહાન સમર્થ પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જીવોનું પરમ કલ્યાણ કરવા માટે, જગતના જીવોને જન્મ મરણના ત્રાસમાંથી છોડાવવાને માટે, જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરી આ બ્રહ્માંડની અંદર 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા. આવો દિવ્ય ઇતિહાસ આપણને કોઈનો પણ સાંભળવા મળશે નહીં. જગતમાં ઘણા મહાન પુરુષો થયા છે, આપણા માટે વંદનીય છે, પૂજનીય છે, પરંતુ પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ આ વિશ્વની અંદર એક અલૌકિક વિભૂતિ રૂપે આવ્યા છે. એનું જ્ઞાન અને એનો સિદ્ધાંત પણ બધાથી ન્યારો છે. એનું જ્ઞાન એ જ આપણને એમની ઓળખ કરાવે છે. માણસની ઓળખ કરવી હોય ને તો 2 વસ્તુથી થાય. તમે કોઈને જોવા જાઓ ને, પછી ભેંસ જોવા જાઓ તો જોઈ લેવાની. એની વાણી ઉપરથી માણસ ઓળખાય છે, એની ભાષા ઉપરથી. અંગ્રેજી ગુજરાતી ઉપરથી નહીં. અત્યારે લોકો તો બહુ ક્રેઝ હોય ને તો ઇંગ્લિશ બોલે છે. એનાથી કોઈ આપણી વિશેષ ઓળખ નથી થતી. પણ વાણીની અંદર સભ્યતા કેટલી છે, વાણીની અંદર સત્યતા કેટલી છે, વાણીની અંદર વિવેક કેટલો છે, વાણીની અંદર પ્રેમ કેટલો છે, વાણીની અંદર સહાનુભૂતિ કેટલી છે. એ તો ઘણા લોકો રડતા હોય, બહારથી તો એમ લાગે કે આને બહુ દુઃખ લાગ્યું લાગે છે, પણ ગયા પછી ખબર જ ના પડે. પરંતુ દરેક માણસની ઓળખ વાણીથી થાય છે. એ થોડા સમય માટે નાટક કરવું હોય ને તો ઠીક છે, પણ કાયમ નાટક ચાલતું નથી. એ જે એના મૂળ સંસ્કાર હોય ને આવી જ જતા હોય છે. એટલે મહાપુરુષોની ઓળખ પણ એમના જ્ઞાનથી થાય છે કે એમનો અનુભવ ક્યાં સુધીનો છે. સંસારમાં પણ દરેક માનવનો અનુભવ જુદો જુદો હોય છે, પણ એની કસોટી કરવામાં આવે તો ખબર પડે. એમ પરમ ગુની ઓળખ અહીંયા વાણીથી થાય છે. અને બીજું, જનરલ લોકોની ઓળખ કરવી હોય ને તો એના આહારથી થાય છે. તમે એનો અભ્યાસ કરો કે એનું ભોજન કેવું છે, એ શું ખાય છે.
જો માણસ સાત્વિક ભોજન કરતો હોય તો એ ઉત્તમ માણસ હોય છે. રજોગુણી ભોજન કરતો હોય તે મધ્યમ હોય છે, અને તમોગુણી આહાર કરતો એ માણસ કનિષ્ઠ હોય છે. આહારના 3 ગુણ છે, 3 પ્રકાર છે. તો એ આપણે સમજવા પડે. એમ અહીંયા પરમ ગુણને ઓળખવા હોય તો એની વાણી ઉપરથી ઓળખાય છે. આ જગતની અંદર જગત કર્તાનો દિવ્ય સંદેશ લઈ અને 14 લોકમાં પ્રગટ થયા. દેવતાઓને પણ દર્શન આપ્યા, કારણ કે દિવ્ય પરમ ગુરુ એ જગતના ગુરુ છે. એમની જે ગતિ છે એ સમસ્ત વિશ્વના ઉપર ગુરુ રૂપે રહેલી છે. આ જગતમાં ભલે બધા ગુરુ બને, એ ગુરુ જ છે, પણ ગતિ સ્વરૂપે એક પરમ ગુરુ બિરાજેલા છે. આખર બધા એમાં સમાઈ જવાના. તો એ પરમ ગુરુનું અનુભવ અને જ્ઞાન એ આપણને માલિકની ઓળખાણ કરાવે છે, માલિકની સાથે એકતા કરાવે છે. એ સર્જનહારનો લક્ષ્ય લઈને દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા છે, અને આપણને ટાઈમ મળતો નથી એમના દર્શન કરવાનો. અરે આપણા ઘરમાં મંદિર હોય તોય ઘણા ટાઈમ નહીં મળતો હોય બેસીને દર્શન કરવાનો, અને કશું જ નહીં આવડતું હોય. અમે માનીએ તો કે અમે તો પરમ ગુરુના ભગત છીએ, પણ એક પ્રાર્થના આવડે તો કેવાય ને, એક જે વિધિ તો કમસે કમ બોલે તો આપણે લુખા ભગત કહેવાય. તો બધાએ શીખવું જોઈએ. આપણા બાળકોને નહીં આવડતું હોતું. બહુ દુઃખની વાત છે. પૈસા હોય કે ન હોય આપણા હાથમાં નથી, પણ આ સંસ્કાર મેળવવાની આપણા હાથની વાત છે. આપણા ઘરમાં વાતાવરણ હોય તો આવડી જાય, આપણે કરીએ તો આવડી જાય. આમાં કઈ ફી ભરીને કઈ ભણવાની જરૂર નથી પડતી. એટલે પરમ ગુરુ આવ્યા ને ત્યારે કોઈ ભણેલા નહોતા. આજથી 150 વર્ષ પહેલા કેટલું ભણતર હતું ભાઈ. ત્યારે પણ લોકો પરમ ગુરુના દર્શન માટે જતા, એમનો સત્સંગ સાંભળતા, અને એમના જીવનને એમણે ધન્ય બનાવી દીધું. એનું જીવન સફળ થઈ ગયું. પૈસા કમાઈને કોઈનું જીવન સફળ નથી થતું. પૈસા માત્ર જીવન નિર્વાહ માટે છે. અને એ માણસનું કેવું જીવન છે એના ઉપર આધાર છે. તમારે કેટલા જોઈએ પોતાના જીવન ઉપર આધાર છે. પછી તો માણસની જે પ્રમાણે કમાણી હોય એ પ્રમાણે વાપરે તો કઈ વાંધો નથી, પણ પૈસા ના હોય ને આપણે પછી વધારે વાપરીએ તો દુઃખની વાત છે. મહાપુરુષે કહ્યું છે કે નીતિશાસ્ત્ર એમ કે છે કે માણસે જો સંસારમાં સુખી રહેવું હોય ને તો એની આવક અને જાવક એના પ્રમાણમાં એને જીવન જીવવું જોઈએ. આવકથી ક્યારેય જાવક વધવી ના જોઈએ. ઠીક છે, માંદા પડી ગયા હોય ને ખર્ચો થઈ જાય, આપણે જાવક વધારી ના કહેવાય. પણ ઘરમાં પૈસા ના હોય ને મસાલા ખાધા કરે ને, બંધ ના કરે તો સમજવાનું કે આ દુઃખનું કારણ છે. જરૂર હોય ત્યાં આપણે ના વાપરી શકીએ, અને ના જરૂર હોય ત્યાં આપણે વ્યય કરીએ છીએ. તો સંપત્તિનો જ વ્યય નથી થતો, મને લાગે છે કે આપણી બુદ્ધિનો પણ વ્યય થતો હશે, અને આપણને મળેલું કિંમતી જીવન પણ વ્યય થઈ જાય છે. નવરા બેસી રહેવામાં, સંધ્યાના સમયે આપણે પ્રાર્થના કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ, સંધ્યા કરવી જોઈએ, પણ કેટલા કરે છે? અભ્યાસ તો કરો. ટાઈમ નથી તો શાના માટે આ જીવન મળ્યું છે? માત્ર અડધા કલાકનો સમય ના મળે આપણને તો પછી 4 પગબાળામાં શું વાંધો છે જવામાં? જો તમને ભગવાનની પ્રાર્થના કરવાનો સમય ના મળે ને તમારા માટે ના મળે સમય, તો પછી આપણામાં ને એનામાં કોઈ ફરક છે? ભગવાન કે આનો ખોટી જગ્યાએ મૂકી દીધા છે. ભગવાને આપણને મનુષ્ય બનાવ્યા છે, અને મનુષ્યને વિશેષ બુદ્ધિ આપી છે, તો વિશેષ કાર્ય માટે આપી છે. ભગવત કાર્ય કોણ કરશે? પ્રાણી કરશે?
ચકલીને હોલો કરશે? નહીં કરે તો પછી એમાં જવાના, એવું નક્કી છે પરમ ગુરુ આમાં ભજનમાં કીધું. દાસ રણછોડ તમે દગો કરશો તો થાશો ચકલીનો હોલો. કૈવલ ની જય બોલો. આ જે બોલવામાં તકલીફ શું, બોલો તોય ના બોલાય. ભગવાનનું નામ લેતા લેતા તો આપણી બધી ઉપાધિ ટળી જાય. એમની કરુણા એવી થાય ને, આપણો ઉદ્ધાર થઈ જાય, આપણા પરિવારનો ઉદ્ધાર થઈ જાય. સંસ્કાર છે ને એ કોઈ સામાન્ય ચીજ નથી. લાખો રૂપિયા ખર્ચી નાખો ને તોય ના મળે, અને લેવા જાવ તો મફતમાં મળી જાય, લેવા હોય તો. એટલે અહીંયા પરમ ગુરુ આવ્યા છે, દિવ્ય દેહ ધારણ કરીને 14 લોકમાં ગયા. દેવતાઓ પ્રસન્ન થઈ ગયા. ત્યાંથી દિવ્ય પરમ ગુરુ પૃથ્વી પર આવ્યા. પૃથ્વી પર 7 દ્વીપ છે, અલગ અલગ 7 દ્વીપોની અંદર દિવ્ય પરમ ગુરુ પ્રગટ થયા. આપણે રહીએ છીએ તો જંબુદ્વીપ ને, અહીંયા તો છેલ્લે આવ્યા. અને છેલ્લે આવીને આગળનો બધો જ ઇતિહાસ આપણને જણાવી દીધો. આગળ ગયા ને એને ખબર નહીં હોય કે એ જંબુદ્વીપમાં જવાના છે, પણ જંબુદ્વીપ વાળાને ખબર પડી ગઈ કે પાલકીમાં ગયા, સાલમ દ્વીપમાં ગયા, કુશાલક દ્વીપમાં ગયા, કૌશક દ્વીપમાં ગયા, સાગ દ્વીપમાં ગયા, પુષ્કર દ્વીપમાં ગયા. આપણને ખબર પડી, પણ આગળના દ્વીપોની અંદર તો આગળ ગયા હોય એની વાત કરી હોય કે હું અહીંયા થઈને આવ્યો, પણ આગળ ક્યાં જવાનું છે કોઈને બતાવાય સિક્રેટ હોય પાછું. કારણ કે ત્યાં શું લીલા કરવાની એ તો ખબર ના હોય ને, પછી બતાવવાનો પ્રશ્ન શું, મતલબ જ નહીં. એટલે બની ગયેલી બધી કથા આપણે સાંભળીએ ને તો આપણને આશ્ચર્ય થાય કે જ્યાં જ્યાં પરમ ગુરુ ગયા અને જે લોકોને મળ્યા એ લોકો કેટલા ભાગશાળી કહેવાય. એનો ભાવ અને પ્રેમ કેવો હતો એનું વર્ણન પરમ ગુરુએ સારાંશમાં કર્યું છે. અને છેલ્લે જંબુદ્વીપમાં આવ્યા. આપણે જાણીએ છીએ પરમ ગુરુ બાલ સ્વરૂપે પ્રગટ થઈને હેતબાઈ માતાને મળ્યા. હેતબાઈ માતાને ઘરે લઈ ગયા અને 7 વર્ષ સુધી રહ્યા એમની સાથે. 7 વર્ષે ઘરનો ત્યાગ કરી કૃષ્ણ સ્વામી મહારાજ પાસેથી દીક્ષા લઈને સારસામાં જ પાછા નિવાસ કર્યો. ત્યાં ગુરુ ગાદીનું સ્થાપન કર્યું અને ગામડે ગામડે એમણે વિચરણ કર્યું. 105 વર્ષ સુધી રહ્યા. એ પણ દિવ્ય ઇતિહાસ છે. ઘણા મહાપુરુષો થઈ ગયા છે. આ કળિયુગની અંદર 100 થી વધારેનું કોઈનું આયુષ્ય હોય એવું ઓછું જાણવા મળે. જોકે પરમ ગુરુને તો આયુષ્ય સાથે કોઈ મતલબ નથી. એને તો જેટલું રહેવું તો એટલું રહ્યા. એને તો 150 વર્ષ રહેવું હોત ને તો 50 રહેત, પણ એને ખબર હોતી આ આગળ કળિયુગ આવે છે, આમાં રહેવાય નહીં. અને ત્યારે તો ગુલામી તો હતી જ, પણ એ બધી કર્મની ગુલામી હતી. એટલે એ દૂર ના કરે આપણને. તો એને કાયમને માટે માયાની ગુલામીમાંથી છોડાવવા માટે આવ્યા છે. કદાચ અંગ્રેજો જતા રહે તો આપણે આઝાદ થઈ ગયા એમ માનીએ છીએ, હજુ ગુલામ જ છીએ. માનસિક ગુલામી છે આપણી બધાની. આપણે ક્યાં સ્વતંત્ર છીએ, ક્યાં આઝાદ છીએ? મનના તો ગુલામ થયા છીએ. આપણે કહીએ મન આપણું કરતું. આપણે કહીએ સવારે 5 વાગે ઉઠવાનું છે, ઉઠશે મન? હા, ક્યાંક હગાન ત્યાં જવું હશે ને તો ઉઠશે પાછું, બાકી નહીં ઉઠે. ઉઠીને નાઈ પ્રભાત ફેરીમાં જવાનું છે, ઉઠશે? રોજે નહીં પણ પૂનમના એક દાડે ઉઠશે? ના ના ના, અઘરું કામ છે. મનના ગુલામ છે આપણે. શું જીવનમાં સુખ મળવાનું? કઈ જ નહીં. હવે નોકર ઘરમાં રહેતો એને શું સુખ મળે? કોઈ પણ નોકર ઘરમાં રહેતો હોય એને કેટલું સુખ મળે? એમ આપણે નોકરની જેમ જો ગુલામી કરીશું મનની તો સમજવાનું આપણે સુખી થવાના નથી. તો મનના માલિક બનવું પડશે.
આપણે કહે એમ મન કરવું જોઈએ. કેટલા છે આમાં સુરવીર એવા કે પોતાનું મન કહે એમ પોતે કહે એમ પોતાનું મન કરે. બહુ અઘરું કામ છે. મન ડગલે ને પગલે કુદાકુદ કરશે, પણ આ પરમ ગુણનું જ્ઞાન મળી જાય ને એવું સમજી જાય ને તો પછી કશું બોલશે જ નહીં. તમે જેમ કહો તેમ એ શાંત થઈ જશે. તો અહીંયા જંબુદીપની અંદર આવ્યા, 105 વર્ષ સુધી રહ્યા, અને આપણે જે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતની ભૂમિમાં ગુરુ મહારાજે વિચરણ કરી અને આ ભૂમિને એમણે પાવન કરી છે. અને આ ભૂમિને પાવન કરી એટલે સમજવાનું આખી ભારતની ભૂમિ પાવન થઈ ગઈ. અને જંબુદીપમાં આવ્યા અને પૃથ્વી ઉપર પગ મૂક્યો, સમજવાનું સમસ્ત પૃથ્વી પણ પાવન થઈ ગઈ. કારણ કે એમણે ગુરુ મહારાજ સર્જનહારનું જે લક્ષ્ય છે ને એ તો બધાને આપ્યો છે. ભલે પછી જે ભાગ્યશાળી હતા એને મળ્યો, પણ આ જગતની અંદર તો લાવ્યા ને. બ્રહ્માંડની અંદર કેટલા બધા મહાન પુરુષો છે જે આ ગતિની શોધ કરતા હતા, અને પરમ ગુરુ આવ્યા ને એને આ ગતિ મળી ગઈ. એના માટે કેટલી ખુશી હશે. જેના ઘરે છોકરા ના હોય ને છોકરો જન્મે કેટલી ખુશી હોય. એમ કેટલા યુગોથી તપ કરતા હોય અને આવી દિવ્ય વિભૂતિ આ બ્રહ્માંડમાં આવે ને આવું જ્ઞાન લઈને આવે ત્યારે અંશોની ખુશી કેવી હશે. એના માટે જીવન મળ્યું છે. નહીં તો મચ્છરની જેમ જીવીને ચાલ્યા જઈશું, કોઈનું લોહી પીને. કૂતરાની જેમ જીવન જીવીને લોકો ચાલ્યા જશે લડીને. કાં તો બજારમાં બેહી રહેવાનું, શું કરવાનું, ગમે ત્યાં બેહી રહેવાનું, અને વચ્ચે બેહે પાછો. કૂતરા છે ને વચ્ચે બેહે લ્યો, એને ખબર ના પડે કે અહીં ગાડી આવે, કોઈને આપણે નડીએ, અને કાં તો આપણને સર્વિસ કરી જાય, એ કઈ ખબર ના પડે, ગમે ત્યાં બેસી જાય. તો એ માણસનું એવું હોય છે કામ, સમજણ ના હોય. તો અહીંયા કરુણાસાગર મહારાજ શ્રી આપણા જંબુદીપની અંદર 15 ધર્મ ગ્રંથોની રચના કરી છે. એમાંનો એક અગાધ બોધ ગ્રંથ બહુ અદભુત છે, જેમાં પરમ ગુરુ કૈવલધામમાંથી આવે છે અને પાછા કૈવલધામ જાય છે ત્યાં સુધીનું સંપૂર્ણ વર્ણન એક જ ગ્રંથમાં આવી જાય છે, જેમાં જ્ઞાન પણ આવી જાય છે, સિદ્ધાંતની સમજ પણ આવી જાય છે. એ છે અગાધ બોધ ગ્રંથ. બોલો, કાલથી મનને બેસાડવું છે, એક પાનું વાંચવાનું, વાંચશે મન? સમજાય કે ના સમજાય, પણ એને વંચાવાનું. આપણો છોકરો 365 દિવસ સ્કૂલમાં જાય છે ને, પહેલા ધોરણમાં બેઠો હોય, કશું આવડતું હોય તોય જાય છે ને. 365 દિવસ જાય ત્યારે કંઈક એને થોડી સમજ પડે કે આને સસલું કહેવાય, આને ડેડકો કહેવાય, અને આ કહેવાય. એમ આપણે અભ્યાસ કરવો પડશે, અને કર્યા વિના કઈ જ સમજણ નહીં પડે. આ જીવન મળ્યું છે શા માટે? આપણે કમસે કમ 15 મિનિટ તો કાઢી શકીએ અધ્યયન માટે. જીવનમાં 3 શુદ્ધિ અનિવાર્ય છે. એક છે આહાર શુદ્ધિ. નહીં કરીએ ને ત્યાં સુધી જીવનમાં આપણે સુખી થવાના જ નથી. ભલે કરોડો રૂપિયા કમાઈ લે, પણ આહાર શુદ્ધિ નહીં હોય ને તો માણસ સુખી નહીં થાય. મેં કહ્યું ને, એક વાણી ઓળખ છે ને બીજું આહાર છે. જેનો આહાર શુદ્ધ નથી એ માણસ સુખી નથી. એની ઓળખ છે. ભલે માણસ ઝૂંપડામાં રહેતો હોય, પણ જેનો આહાર શુદ્ધ હોય ને એ માણસ સુખી હોય છે. દુઃખી છે ને એટલે બધું ગમે તે ખાતા હોય છે. બાકી સુખી માણસો છે ને ભૂખ્યા હોઈ જાય તો એને કઈ દુઃખ નથી. અને ઘણા લોકો નકામું ખાતા હોય એટલે કેટલા પછી દુઃખી થાય.
એટલે એક તો આહાર શુદ્ધિની આવશ્યકતા છે. જ્યાં સુધી ગંભીરતા નહીં લ્યો ત્યાં સુધી તમારી મહેનતનો, તમારા જીવનનો કોઈ અર્થ જ નથી. ગમે તેટલી મજૂરી કરો, જીવનમાં તમને મળ્યું શું? તમે તમારો આહાર શુદ્ધ ન કરી શક્યા જીવનભર, તો તમે બીજું શું કર્યું? તમે સારું ખાઈ ન શક્યા. ખવડાવવાની વાત તો બાજુએ રહી, પેલા સારું ખાવ તો ખરા. અને સારું ખાધા વિના છે ને આપણામાં સદબુદ્ધિ આવશે ને, યાદ રાખજો. આહાર સાથે આપણી બુદ્ધિનો સંબંધ છે, એટલે આહાર શુદ્ધિ અનિવાર્ય છે. બીજી છે વિચાર શુદ્ધિ. જો વિચાર શુદ્ધિ થઈ જાય તો આહાર શુદ્ધિ પણ થઈ જશે. એટલે આહાર શુદ્ધિ ન થાય તો વિચાર શુદ્ધિ કરો. માણસના વિચાર શુદ્ધ હોવા જોઈએ. માણસના વિચારો જ એના સુખ અને દુઃખનું કારણ છે. જેવા જેના વિચારો એવું એનું જીવન છે. જેના વિચારો નેગેટિવ હોય, માણસ દુઃખી જ હોય. જેના વિચારો પોઝિટિવ હશે, એ ગમે તે વાતને પોઝિટિવ લઈ લેશે. કોઈએ કંઈ કહી દીધું હોય ને તો પણ કઈ વાંધો નહીં, એને પોઝિટિવ લેવું એ મહત્વનું છે. બાકી એમણે જે પ્રકારે કહ્યું હશે એનું ફળ તો એને મળવાનું જ, પણ આપણે એનાથી અકળાવું નહીં. પોઝિટિવ લઈને આપણે જીવીએ, એમાં આપણને ફાયદો છે. એટલે આપણા વિચારોની શુદ્ધિ, સંસારના મલિન વિચારો, કામ વગરની વાતો, કામ વગરના વિચારો, નવરા બેઠા હોય તો આપણે કઈ ને કઈ વિચારો કર્યા જ કરીએ જે આપણા કોઈ કામના ના હોય, કાં તો નકામા હોય, તો એ જ આપણા દુઃખનું કારણ બને છે. નકામા વિચારો ને નકામી વાતો, વાત વાતમાંથી લોકો લડતા પણ હોય છે, મારામારી થઈ જાય. તો વિચારોનું બહુ જ મહત્વ છે. આપણા જીવનની ઉત્તમમાં ઉત્તમ મૂડી આપણા વિચાર છે. હલકા વિચાર એટલે સમજવાનું હલકી મૂડી છે. જેમ સંપત્તિની અંદર પણ 1 રૂપિયો હોય, 2 રૂપિયા હોય, 5 રૂપિયા હોય અને 500 ની નોટ પણ હોય. તો ઉત્તમ વિચારો, એક નોટથી આપણને 500 રૂપિયા મળી જાય, અને હલકા વિચારો આપણે 1-2 રૂપિયા જ અપાવે છે. હલકા વિચારો માર પણ ખવડાવે. સંસારમાં જે કઈ બની રહ્યું છે ને ખોટું, એના હલકા વિચારોનું જ પરિણામ છે. મહાપુરુષે કેટલા ઉત્તમ વિચાર કર્યા, તો એનું બગાડનારાઓ એનું કશું બગાડી ના શક્યા. એ તાકાત ઉત્તમ વિચારોમાં છે. અને માણસે જે આગળ વધવું હોય તો એમના જેવા વિચારો હોય એ પ્રમાણે જ આગળ વધી શકે છે. ઊંચાઈ ઉપર જવું હોય આપણે, તો આપણા વિચારો પણ ઊંચા હોવા જોઈએ. અને આપણે નક્કી કરીએ કે મારે ઉપર ચડવું છે, ઊંચાઈ ઉપર જવું છે, પણ ખાલી આપણે જવાનો વિચાર કરવા માત્રથી નથી પહોંચી જતા, પણ ઊંચા જવાના વિચારો પણ જોઈએ અને ત્યાં સુધી જવા માટેનું મનોબળ પણ જોઈએ. અને ત્રીજા નંબરે મહેનત પણ કરવી. તો ત્રીજું છે વ્યવહાર શુદ્ધિ. આપણો વ્યવહાર શુદ્ધ હોવો જોઈએ. જો આહાર શુદ્ધિ નથી તો વિચાર શુદ્ધિ નથી, ને વિચાર શુદ્ધિ નથી તો વ્યવહાર શુદ્ધિ નથી. એ માણસનો વ્યવહાર સારો નહીં હોય. જેના વિચારો સારા ના હોય એનો વ્યવહાર પણ સારો ના હોય. આપણી જે ક્રિયાઓ છે આપણને સારી લાગતી હશે, પણ આપણે ખુદ માટે પણ અભિશાપ રૂપ હોઈએ છીએ. આપણો ખુદનો વ્યવહાર ખુદ માટે જ શ્રાપ રૂપ હોય છે. યાદ રાખજો.
આપણે જોતા નથી હજુ બરો. મનના ગુલામ થઈને જીવીએ છે, પછી જે પરિસ્થિતિ આવે એ આપણે ભોગવવી પડે છે. તો 3 શુદ્ધિ આવશ્યક છે. એમાં બીજી જે વિચાર શુદ્ધિ છે, આહાર શુદ્ધિ તો આપણે સમજણ હોય, ઘણી વાર હોય છે પણ આપણે કરતા નથી. પશુને ખબર પડતી હોય કે આ વસ્તુ સારી કહેવાય, આ નથી સારી. પશુને ખબર પડે, સામાન્ય ઘાસ ની એને ખબર પડે, અને તમે એને દાણ આપો ને તો ઘાસ છોડીને પેલું દાણ ખાઈ લે. એટલી ખબર તો પશુને પડે છે, તો માણસને ના પડે ખબર? અને ન ખાવાની ચીજ હોય ને તો એને ખબર પડે, તમે એને નાખો ને તો એ ખાશે, પણ મૂર્ખ જીવોને ખબર નથી પડતી. એનું નામ મૂર્ખતા છે. એટલે પ્રાણીને મૂર્ખ ન કહેવાય. માણસ પશુથી પણ બદતર છે, એટલે એને પશુ તો કોઈ કહી દે, પણ મૂર્ખ કહે ને તો સમજવાનું કે પશુથી પણ એનું જીવન નીચે કહેવાય. એટલે માણસના જીવનમાં સંસ્કારની જરૂર છે, સારા સંગની જરૂર છે, સારા વિચારની જરૂર છે. અને સારા વિચાર માટે ધર્મ ગ્રંથોનું અધ્યયન એ બહુ જ મહત્વનું છે. એ સારું કાર્ય છે. અને સારા કામ કરશો તો જ સારા વિચાર મળશે. સારું કાર્ય કરીશું તો જ સાચું સુખ મળશે. બાકી આપણને એમ હોય કે આ ટીવી જોઈને હું સુખી થઈ જાઉં, એ તો સુખ મળવાનું નથી. એમાં આપણી મહત્વાકાંક્ષાઓ પૂરી થાય ને આપણે સુખી થઈ જઈએ, એમાં કોઈ દમ નથી. જીવનમાં એવા સારા કામો કરીએ કે જેનાથી બધા ખુશ થાય ને, સુખી થાય ને, એનું સુખ હંમેશા રહેશે. અને એ તમે હંમેશા કરી શકો છો અને સદાય સુખી રહી શકો છો. કરુણાસાગર બાપજી એવું દિવ્ય જ્ઞાન લઈને આવ્યા છે. આ જંબુદ્વીપમાં રહ્યા, પંચદશ ધર્મ ગ્રંથોની રચના કરી છે. ઈચ્છા થાય તો શરૂઆત કરજો, નથી સમજાતું એમ કહીને એકાદ પાનું વાંચીને છોડી ના દેતા. અગાધબોધ ગ્રંથ વાંચશો ને તો આગળ ઘણું બધું તમને સમજાય એવું આવશે. આપણા બાળકો આપણી વાતો નહીં સમજતા હોય છતાં વાતો કરીએ છીએ અને સાંભળતા હોય છે ઘરમાં. વિશ્વાસ રાખવો પડશે કે આપણે થોડી સમજણ આવશે, થોડા અભ્યાસ પછી આવશે, થોડા મોટા થઈશું પછી આવશે. પરમ ગુરુ 105 વર્ષ રહ્યા અને જે ગામડે ગામડે વિચરણ કરી જ્ઞાનની જે ગંગા છે એની અંદર બધાને રસપાન કરાયું, એની અંદર બધાને સ્નાન કરાયું અને પવિત્ર કર્યા. એ બધાના મન એટલા બધા ખુશ થઈ ગયા કે પરમ ગુરુ આવે એટલે પછી એમના સાનિધ્યમાં બીજું બધું ભૂલી જાય. પછી મારે આ કામ છે એની બધું ભૂલાઈ જાય. એ સાચો પ્રેમ છે. બાકી કોઈ ઘરમાંથી ધક્કો મારે જાવ ને તમે, એમ કઈ લાભ ના મળે. જાય તો સારું કહેવાય, ને તો એ તું બેસ ને, મારે નથી જવું હશે તો જઈશ. એટલે આપણે સમજી જવાનું, દરેકની કક્ષા હોય છે. તો અહીંયા પરમ ગુરુ અગાધબોધ ગ્રંથની અંદર જયારે 105 વર્ષ રહ્યા પછી ભાદરવા સુદ પૂર્ણિમાના દિવસે આ જંબુદ્વીપ માંથી દિવ્ય દેહ છોડીને વિદાય લે છે. હમણાં જ ભાદરવા સુદ પૂર્ણિમા ગઈ. પરમ ગુરુનો નિર્વાણ દિવસ 147મો. 146 વર્ષ પૂર્વે દિવ્ય પરમ ગુરુ આ પૃથ્વી પર હતા અને દિવ્ય દેહ છોડીને જ્યારે જાય છે ત્યારે એક મેળો કરે છે, બધાને બોલાવે છે.
આજુબાજુથી બધા જ લોકો આવે છે, માનતા હોય એ પણ આવે છે ને નથી માનતા એ પણ આવે છે. કારણ કે મેળામાં તો પાછી ખાવા પીવાની મોજ હોય ને, એટલે એમે લોકો આવે. પણ છેલ્લા દિવસે જે આવ્યા છે ને એને તો ચમત્કાર મળી ગયો છે. કારણ કે અત્યાર સુધી તો એ વાતો જ કરતા હતા, આવે તો એ વાતો કરે. બોલો, આવા દિવ્ય પુરુષની વાતો થાય તો પછી સંસારમાં સામાન્ય માણસોની વાતો થાય એમાં કઈ નવાઈ નથી. હો, ઘણા ભક્તોએ કહ્યું કે હે ભગવાન, અમે તો તમારી બહુ નિંદા કરી છે, અમે તો તમને મનુષ્ય રૂપે જાણતા હતા. સામાન્ય બુદ્ધિ હોય ને તો એ મહાપુરુષને શું ઓળખે? એમની વાણીને સાંભળે તો ખબર પડે ને. આ મહાપુરુષ આજે પણ વિદ્યમાન છે, એના ગ્રંથો છે, અને આજે પણ સાંભળીએ ને તો એના એટલા જ આશીર્વાદ આપણને મળે છે. આપણો પરિવાર સુખી થઈ જાય, એનું કલ્યાણ થઈ જાય. અને આપણા પરિવાર માટે આપણે કલ્યાણનું કાર્ય ન કરીએ તો સમજવાનું કે આપણા પરિવાર માટે આપણે કંઈ જ નથી કર્યું. એટલે બાળકોને સંસ્કાર આપવાના છે. જીવનમાં પરમ ગુરુનું શરણ મળ્યું છે તો આપણે કંઈક લાભ તો લેવો જોઈએ. કે એમની દીક્ષા ગ્રહણ કરી હોય વિધિવત, એમનો મંત્ર પ્રાપ્ત કર્યો હોય અને થોડા મંત્રના જપ કરીએ, એમની આજ્ઞા અનુસાર તિલક કરીએ, પરમ ગુરુનું રોજ પૂજન કરીએ, એની પુસ્તિકામાં જોઈને થોડી પ્રાર્થના કરીએ અને એમણે રચેલા ગ્રંથો છે એમાંથી 1-2 પેજ વાંચીએ. પેલા તો વાંચતા નહોતું આવડતું ને, ત્યારે એકાદ જણ ભણેલો હોય ને તો એ વાંચતા ને બધા સાંભળતા, એટલી બધી રુચિ હતી. પણ હવે તો મોબાઈલ આવ્યા છે ને, હવે તો એમાં જ એને બધાને રુચિ છે. પણ એ મોબાઈલ છે ને આપણા જીવનનો જે આનંદ છે ને એક દિવસ ખતમ કરી દેશે, જો વાપરતા નહીં આવડે ને તો. એટલે અહીંયા દિવ્ય પરમ ગુરુ જાય છે ત્યારે અદ્રશ્ય થઈ ગયા, કાશી જઈને પ્રગટ થયા. આ બાજુ ભક્તો બધા બેભાન થઈ ગયા, કોઈ કલ્પાંત કરવા લાગ્યા, કોઈ શુદ્ધ બુદ્ધ વિસરી ગયા છે. એ કેવી પ્રીતિ હશે વિચાર કરો. જો કે આજે સંસારના સંબંધોમાં લોકોને એટલી બધી પ્રીતિ હોય છે કે કોઈ સદસ્ય જાય એના ઘરમાંથી તો એ કલ્પાંત કરતા હોય છે, કોઈ બેચેન પણ થઈ જતા હોય છે, એને ખાવું પણ ન ભાવે, જાણે કે એમનો પ્રાણ જતો રહ્યો હોય એવું એને દુઃખ થતું હોય. ઘરમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય, જેમ સુરેશભાઈ ગયા તો એની ઘરમાં એક ખોટ હોય છે. જે ઘરમાં જે ઘર ચલાવનાર હોય, હવે તો નવી પેઢીમાં તો બહેનોય કામ કરતા હોય, પણ જૂના સમયમાં તો કામ કરે તો ઘર કામ કરે ને મજૂરી કામ થાય, બીજું તો કઈ થાય નહીં. છતાંય એ પરિસ્થિતિ જે આવે એમાં એક લડવાનું હોય છે. બીજા એક ભાઈ હતા, એમને પણ એ પરિસ્થિતિ છે. તો જેની ઘરમાં જરૂરિયાત હોય અને એ જ્યારે વિદાય લે ત્યારે આપણને દુઃખ થાય. પણ એનાથી વધારે દુઃખ પરમ ગુરુના વિયોગનું છે કે આવા દિવ્ય પુરુષનું સાનિધ્ય આપણા માટે જતું રહે. એનું જ્ઞાન છે, એની કૃપા છે, એમના આશીર્વાદ છે, બધું જ છે, પણ છતાં એના સાનિધ્યનો લાભ એક અલગ હોય છે. પરમ ગુરુ કથા કરતા હોય એ સાંભળવાનો લાભ તો કેટલા ભાગશાળી હોય ત્યારે મળે. કદાચ આપણે થોડી કથા કરીએ, કદાચ સાંભળવા મળી હોય તો ક્યાં નહીં, તો આ કથામાં રુચિ આટલી બધી થાય નહીં એવું છે. ગામની કથા બહુ ગમે, ગોળ જેવી વાતો લાગે, ગામની વાતો ગોળ જેવી લાગતી, ભજનમાં એમ કહ્યું છે. નહીં તો ચાલુ કથામાં તો વાતો ચાલુ થઈ જાય. હા, એટલી બધી સરસ મીઠી વાતો હોય.
અને એની એ જ વાતો પછી આપણા માટે ક્યારેક ઝેર પણ બની જાય છે. ગામની વાતો છે. તો સત્સંગની જે વાતો છે ને એ આપણે રસપૂર્વક સાંભળવી જોઈએ, એનું ચિંતન કરવું જોઈએ. આપણા કલ્યાણની વાતો છે, આપણા સુખની વાતો છે. જ્યારે જ્યારે મુશ્કેલી આવશે ને ત્યારે આ વાતો આપણને મીઠી લાગશે, અને સુખ હોય ને ત્યારે બહુ આપણે રસ ના પડે એમાં. માણસ મન મોબાઈલમાં રમતું હોય, બીજા કામોમાં રમતું હોય, બીજા વિચારોમાં રમતું હોય, પણ મહાપુરુષોમાં પ્રીતિ થઈ જાય અને પછી એનું સાનિધ્ય જ્યારે છૂટે ને, પછી માતા પિતા હોય ને તો એનું દુઃખ થાય. પછી ભલે ની 70 વર્ષના ગયા હોય કે 80 વર્ષના, પણ જેને મા બાપ પ્રત્યેનો પ્રેમ હોય ને એ 100 વર્ષના જાય ને તો એને દુઃખ થાય કે અહીં બેઠા બેઠા આશીર્વાદ આપતા હતા એ હવે આપણી અહીં સાનિધ્યમાં નહીં મળે, એનું સાનિધ્ય નહીં મળે. તમને એમ હોય કે આ લોકો કામના નથી, એવું નથી. ઘરમાં આશીર્વાદ તો એ જ આપી શકે, બીજું કોઈ પાડોશી આપવા ના આવે. એ તો આપી ગયેલી વસ્તુ પાછી લઈ જાય, આશીર્વાદ શું આપશે? પણ ઘરમાં ખૂણામાં બેઠેલા જે વડીલ હોય ને એ હંમેશા એના પરિવાર માટે આશીર્વાદ રૂપ હોય છે. એ વધુ જીવે તો સારું, એની વધારે સેવા કરવાની થાય ને તોય સારું. એ દુઃખી થાય એ સારું નથી આપણા માટે, એ દુઃખી થતા હોય એ આપણા માટે સારું નથી, પણ આપણે એની જેટલી સેવા કરીએ એ આપણા માટે સારું છે. મહાપુરુષનું સાનિધ્ય મળી જાય, એની સેવા મળી જાય તો આપણું જીવન ધન્ય બની જાય. પણ જેટલો લાભ લઈ શકાય એટલો આપણે સત્સંગનો પણ લઈ શકીએ છીએ. તો અહીંયા દિવ્ય પરમ ગુરુ કાશીમાં ગયા છે. અહીંયા લોકો પાછળથી દુઃખી થઈ ગયા. કાશીની અંદર દિવ્ય પરમ ગુરુ અનેક વિપ્ર બ્રાહ્મણો સાથે, વિદ્વાનો સાથે સત્સંગ કરે છે, શાસ્ત્રાર્થ કરે છે, અને પોતાનું જે જ્ઞાન છે એ સર્વોપરી છે, શ્રેષ્ઠ છે, એ સ્થાપિત કરે છે કે વિશ્વના સર્જનહાર એક છે. તો અનેક લોકો લડીને હારી ગયા. થોડા દિવસો સુધી તો ત્યાં કાશીમાં બધાને સમજાવ્યા, પણ પછી પરમ ગુરુને દયા આવી. આ ગુજરાતની અંદર ભક્તજનોની સ્થિતિ જોઈને પરમ ગુરુએ પ્રાણાયામ કરીને જોયું. આમ તો સર્વજ્ઞ ગતિ એ બધું જાણે છે, પરંતુ જેમ એ શરીરે પ્રગટ થાય અને એની સામે હોય એવી જ રીતે ધ્યાન દ્વારા એને પ્રત્યક્ષ રીતે ચર્મ દ્રષ્ટિથી જોયું. દિવ્ય ગતિ દ્વારા એમને પ્રત્યક્ષ નિહાળ્યું કે આ ભક્તોની કેવી દયનીય સ્થિતિ છે. બેભાન થયા છે એના જીવ જવાના, કારણ કે એનું જીવન તો એના હાથમાં છે. સંસારમાં માણસ બેભાન થઈ જાય ને તો બહુ જીવી ના શકે, પણ ભગવાનના વિરહમાં એ બહુ દિવસ સુધી બેભાન રહે ને તો એને કશું ના થાય. ગુજરાત દેશની ભક્તોજનોની સ્થિતિ જોઈને પરમ ગુરુને દયા આવી. જે પરમ ગુરુના પ્રેમની અંદર અત્યંત કલ્પાંત કરે છે, એ કલ્પાંત, એનું રુદન એ પરમ ગુરુથી સહન ના થયું. વિચાર કરો કેવું રુદન હશે, કેવું દુઃખ હશે. પરમ ગુરુથી સહન ના થયું ત્યારે દિવ્ય પરમ ગુરુ કાશીમાંથી અદ્રશ્ય થઈ અને ફરી પાછા ગુજરાતમાં આવીને પ્રગટ થાય છે. આ છે એની દિવ્ય લીલા. બાલ સ્વરૂપે તો પ્રગટ થયા જ હતા, પણ જ્યારે અંત સમયે જાય છે ત્યારે અદ્રશ્ય થઈને સીધા કાશીમાં પ્રગટે છે. અને કાશીમાં થોડા દિવસ જ બધાને બોધ આપી અને આ ભક્તજનોની દુઃખદ સ્થિતિ જોઈને પાછા ગુજરાતમાં આવીને પ્રગટ થયા. દિવ્ય દેહે પ્રગટ થયા અને પરમ ગુરુએ જેવા દર્શન આપ્યા, સત કુબેર શુદ્ધ બુદ્ધ લઈ સાજુ. સત કુબેર, પરમ ગુરુ બાલ કુબેર, શુદ્ધ બુદ્ધ લઈ સાજુ. શુદ્ધ બુદ્ધ લઈને એમની જે સમજ છે, એની જે ગતિ છે, એ બધો સાજ, 16 વિભૂતિનો સાજ, 9 બુદ્ધિનો સાજ, એમની ગતિ લઈને દિવ્ય દેહે, દેહ સહિત આ એક કરણ સમાજ, દિવ્ય દેહ ધારણ કરીને જે બધા દુઃખી થઈ ગયા હતા એમને સહાય કરવા માટે આવ્યા છે.
એમને સાંત્વના આપવા માટે આવ્યા છે. જવાનું તો હતું જ એમને, પણ આ તો પેલો થોડો ચમત્કાર આપી દે છે. અને બીજા બધા હતા ને જે નહોતા માનતા, એને પણ વિશ્વાસ આવી ગયો કે અત્યાર સુધી તો અમે એમ માનતા હતા કે આ તો કોઈ સામાન્ય મનુષ્ય છે, પણ જ્યારે અદ્રશ્ય થયા અને થોડા દિવસ પછી પાછા પ્રગટ થયા ત્યારે એમને લાગ્યું કે આ તો સર્જનહાર છે, કર્તા છે. ગુજરાતની અંદર જ્યારે દિવ્ય પરમ ગુરુ ફરી પ્રગટ થયા ત્યારે ભક્તજનો અને સંતો બધા ખૂબ હરખાયા છે. અને એ હર્ષ કેવો હશે? જેટલો એનો વિરહ હતો, જેટલું એનું દુઃખ હતું, એટલી જ એની પ્રસન્નતા હશે. એક નાના બાળકને માતા ન મળે ને તો એના વિયોગની અંદર એ રડવા માંડે છે. આ છે બાળકનો માતા પ્રત્યેનો પ્રેમ. અને એ બાળક રડતું હોય અને માતા આવે અને એ બાળક એને જોવે, એને છાનું રાખવું પડે ભાઈ? છાનું તો ના રાખવું પડે, પણ એ છાનું કેમ રહી જાય કઈ જ ખબર ન પડે, પણ એટલું બધું ખુશ થઈ જાય કે એની ખુશીની કોઈ આપણે કલ્પના ન કરી શકીએ, એનું કોઈ વર્ણન જ ના થાય. એમ અહીંયા ભક્તજનો અને સંતો પરમ ગુરુના પ્રગટ થવાથી ખુશ ખુશ થઈ જાય છે. ખબર દે ખબર ભઈ સબ દેશ કે જન કો. પછી તો ગુજરાતની અંદર દૂર દૂર સુધી એની ખબર પડી ગઈ કે પરમ ગુરુ અદ્રશ્ય થઈ ગયા હતા, શરીર છોડીને ચાલ્યા ગયા હતા, એ પાછા પ્રગટ થયા છે. પછી તો પબ્લિક કેટલી વધી ગઈ હશે. ગામમાં ખબર પડે કે પંચાયતે કઈ મફત મળે છે, પણ સમાચાર મળવા જોઈએ કે હાલો હાલો ત્યારે. આપણે એવા મફતના ગ્રાહકો વધારે છે. અને મંદિરે હાલો જો કથામાં કે પ્રભાત ફેરીમાં તો એક ગ્રાહક ઉભો નહીં થાય. હાલો કાલે પૂનમ છે, કૈવલધામ દિવસ છે, એ દિવસની પ્રભાત ફેરીનો આપણે લાભ લઈએ. કુતરા લાભ લે હો, ઘણી વાર તો વહેલા ઉઠી જાય, આપણે નીકળીએ ને તો એ ઉઠી જાય. આપણને એમ થવું જોઈએ. આમ તો બહુ પ્રવૃત્તિ ના થતી હોય તો આપણને ખબર ના પડે, પણ અહીંયા થતી હોય તો આપણને થવું જોઈએ. ચાલો આપણે પણ થોડો લાભ લઈએ, કોઈક દિવસ લાભ લઈએ. વર્ષમાં 2-3 વખત મોટા તહેવારો આવે તો આપણે લઈ શકીએ. અને આજ પ્રભાત ફેરી 365 દિવસ ફરવાની હોય તો આ 6 માંથી પણ કેટલી વિકેટો ખડી જાય, બોલો કે નહીં? ઘણા ગામોમાં હજુ ફરે છે હો લોકો. કનકપુરા એવા ગામોમાં પહેલા જયારે મહોત્સવો થયેલા ને ત્યારે પ્રભાત ફેરીનું આયોજન કર્યું હોય વર્ષ માટે, સવા વર્ષ માટે, પણ એ લોકોએ ચાલુ જ રાખેલું. 2, 4, 5 હોય પણ એ તોય ફરે ખરા. પણ એ કાર્ય જીવંત રાખવું એ મહત્વનું છે. એની પાછળ કેટલી ઊંચી ભાવના હોય ત્યારે આ કાર્ય ચાલુ રહે છે. પ્રભાત ફેરીનું કામ સામાન્ય લાગે, પણ ચાલુ રાખવું ને અઘરું કામ છે. વરસાદ હોય તો જવાનો, આપણે તો વરસાદ આવે તો રજા, કેવી મજા. આજે ભજન તો કે વરસાદ, ધૂન તો કે વરસાદ. ઓહો, તમારે તો ફાયદો થઈ ગયો જાણે. વરસાદ એનું કામ કરે તો આપણે આપણું કામ કેમ ના કરીએ? વરસાદ આવ્યો, તમે ખાધું કે નહીં? તો ખાધું ખરું. અને એ જ વરસાદમાં કોઈકને ઘરે ગયા હોય તો ઘરે આવીએ કે નહીં? તો આવી જઈએ. બધા સાધનો છે, છત્રી છે, ગાડીઓ છે, પણ આપણે એનો સારા કામ માટે લાભ લેવો જોઈએ. તો અહીંયા જયારે ખબર પડી ગુજરાતની અંદર કે પરમ ગુરુ કરુણા સાગર દિવ્ય દેહ પાછા પ્રગટ થયા છે, દોર આયે લઈ તન મન ધનકુ. બધા દોડીને આવ્યા. તન તો સાથે જ હોય ને, શરીર તો લઈને જ આવવું પડે ને, કઈ થોડું ઘરે મૂકીને અવાય. એ તો ઘણા લોકો કે અમે અહીં બેઠા છીએ, તમે તંત્ર કામ કરો, અમારું મન ત્યાં જ છે. તન મન ધન આ બધું લઈને આવ્યા છે. તન પણ આવ્યું,
એનું સાથે મન પણ હતું ત્યારે તો દોડીને આવ્યા, અને યથાશક્તિ ધન પણ લઈને આવ્યા છે. બાકી ગુરુ મહારાજને ક્યાં હવે બંગલો બાંધવો છે? એ તો જતા રહેવાના છે. પણ એનું સર્વસ્વ આપી દે, પછી એનામાં કોઈ માયા ના રહે કે તમારી કૃપા મળી જાય, તમારા સાનિધ્યનો આનંદ મળે, તો અમારે આ બધું કરવાનું શું છે? અમે તો આનો ઉપયોગ કચરો ખાવામાં જ કરવાના છીએ, બરબાદ થવાના છીએ. એના કરતા તો તમારા શરણમાં અમે અર્પણ કરીએ, તો અર્પણ કરેલું મિથ્યા જતું નથી. એ પરમાત્મા, એને જરૂર નથી, પણ એને આપ્યું એની ભાવના જોઈ અને પ્રભુ એને અનેક ગણો આપી દેતા હોય છે. અને હૃદયની જે ઉદારતા આપે ને, આ ઉદારતા છે ને, એ બધાને નથી મળતી. અને જેના હૃદયમાં ઉદારતા આવે ને, એ પરિવાર સુખી થાય છે. કારણ કે જે ઉદાર દિલનો માણસ હોય ને, ઘરમાં બધાની સાથે ઉદારતાથી રહેતો હોય છે, અને ઉદારતાથી રહે ને એ જ ઘર સુખી હોય. સંકુચિત હૃદય હોય ને, એ ઘરમાં સંકુચિત ભાવના હોય, એ પોતાના માટે ના વાપરે, એ માણસ ઘરમાં સુખી નથી થતો. બહાર તો કોઈને ના આપી દે, પણ ઘરમાં જ ન વાપરીએ આપણે, તો સારા કામમાં આપણે કંઈક વાપરીશું ને, તો એનો આપણને લાભ મળશે. અને જે ભક્તજનો આવ્યા તન મન ધન લઈને, નારણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમાની અંદર શું કહ્યું? હમણાં સર્વે કરીને કેટલા લોકો ગુરુ મહિમા કરે? તો એકાદ બે નીકળશે, બાકી તો ગુરુ મહિમા કરવાનો ટાઈમ નહીં હોય કોઈની પાસે. ગુરુ મહિમા અદ્ભુત છે. આપણા ઘરમાં એનો પાઠ થવો જોઈએ. કોઈ વસ્તુ આપણને નડે નહીં, પણ આપણે કંઈ કરતા જ નથી હોતા. ઘરમાં એકાદ વ્યક્તિ પણ ગુરુ મહિમાનો પાઠ કરે તો એ ઘર આખું પાવન થઈ જાય છે. સંસ્કારની એક પવિત્ર ઉર્જા આવે છે એમાંથી. આ વાણી કોઈ સામાન્ય નથી. કથા થાય છે, તે કથાના જે શબ્દો છે એ બધાને બોલવા હોય ને તો બોલી ના શકે. બીજી બધી વાતો થાય, જેને જે કરવું હોય તે થાય, પણ કથાની વાતો છે ને, એ બધા નથી કરી શકતા. આ પવિત્ર વચનો છે. એના ઊંચા વિચારો હોય ત્યારે આ વાત થાય છે. એટલે નારણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમાની અંદર કહે છે, તન મન ધન જે શીશ સમર્પે, પોતા તરફ રાખે ને સૌ સુખ અર્પે. ગુરુના આગળ તો આપણે આપણા પાસે કઈ જ ન રાખતા, બધું સર્વસ્વ એમનું જ છે. એવી રીતે આપણે સમર્પણ થવાનું છે કે આ મારું કશું નથી, આપનું છે, એનું સારા કામમાં જ વાપરીશ. એટલે ખોટા કામની અંદર વાપરવાનો આપણો એક પૈસાનો અધિકાર નથી, જો ગુરુના આપણે થઈએ તો. એટલે તન મન ધન જે શીશ સમર્પે, પોતા તરફ રાખે ને સૌ સુખ અર્પે. એવો અધિકાર ધરે જન જેહી, પામે પદ કૈવલ મોક્ષ સદ. એને કૈવલ પદ મળે. માયામાં પ્રીતિ હોય તો પછી માયામાં જ રોકાઈ જાય છે. એટલે પરમ ગુરુ આગળ તો આપણું કંઈ જ નથી, બધું એનું જ છે. આ બીજા કોઈને આપણે ના આપી દઈએ. બીજો કઈ પાડોશી આવે તો થોડા એમ આપી દઈએ આપણે, એને આપી દેવા માટે નથી. એમાં વ્યવહારે રહેવાનું. તમારી મહેનતનું તમે ખાઓ ને અમારી મહેનતનું અમે ખાઈએ. જરૂરિયાત હોય તો મદદ કરીએ, આપણી લાગણી હોય, બાકી હવનું સ્વતંત્ર. પણ ગુરુ મહારાજ આગળ આપણું કંઈ જ નહીં, બધું એમનું જ છે. તો એ તો એક રૂપિયો લઈ જવાના નથી, પણ તમે એને કેટલું આપી શકો છો એ મહત્વનું છે. અને એમને તમે અર્પણ કરીને જ્યારે જીવતા હો ત્યારે એમાંથી એક પણ પૈસો તમારો ખોટા માર્ગે ના જાય. કારણ કે આપણું નથી, આ તો ગુરુ મહારાજનું છે. હવે કોઈ શેઠ હોય, માલિક હોય, એમને ત્યાં કોઈ નોકર રહેતો હોય અને બધું સોંપ્યું હોય, તો એ કઈ ગમે તેમ વાપરી નાખે તો ચાલે ખરું? એને ખબર છે આ બધું શેઠનું છે, મારાથી બધું વપરાય નહીં ગમે તેમ. આ જ્યાં જરૂર હોય ત્યાં હું વાપરું, અને મારે બતાવવું પડે કે મેં અહીં વાપર્યું છે. એમાં ખોટા માર્ગે વાપરે તો પછી શેઠ શું કરે? શેઠ શું કરે? શું કરે ખબર નહીં. એ તો જેવા શેઠ.
એમને પ્રસાદ સખાડે, મેથી પાક આપે, એવો કંઈક પ્રસાદ આપે ખોટું કરે તો. અને આપણે બધાને સજા એની તો થાય છે, ખોટું કર્યું છે એની સજા તો થાય છે. એમ જ કઈ ભગવાન કોઈને દુઃખ આપતા નથી. આપણા કર્મની બધી સજાઓ હોય છે, એટલે હંમેશા સારા કર્મ કરવા. દઈ દઈ મોય સૌ પાવ લપટાએ, દોડી દોડીને પરમ ગુરુના બધા ચરણમાં પડવા લાગ્યા. અહો કરતા અબ હમ ગત પાયે, હે કરતા માલિક, હવે અમારી કંઈક સારી ગતિ થશે, નહીં તો અમે તો આપના વિયોગમાં તો દુઃખી થઈ ગયા હતા, આપના વગર અમે જીવી નહીં શકવાના. પણ હવે આપ પધાર્યા છો તો હવે અમને આનંદ થયો છે. અને પછી પરમ ગુરુ લખે છે કે કેતે કદિન હમ ભરમહી બોલે, જ્ઞાન ચક્ષુ હમેરે અબ ખુલે, સંત સહિત હરિજન મલી સારે, ધૂપ દીપ મોઈ આરતી ઉતારે. શું કર્યું બધાએ? કે ધૂપ દીપ અને આરતી કરી. ઘણા તો આરતી નહીં આવડતી હોય, બોલો. અહીંયા અમે કહીએ ને તો કઈ હું કરવાનું છે ખબર જ ના હોય. આરતી ઉતારવાની તો ઊંધી હો ફેરવે, આમ ફેરવાને બદલે. કોઈથી કરી જ ના હોય તો એ કઈ બીજા ધુમાડા કાઢ્યા હોય. એટલે જીવનમાં સંસ્કાર મહત્વના છે. સંતો અને ભક્તજનો મળીને પરમ ગુરુની આરતી કરે છે, ધૂપ દીપ કરે છે, એનું સન્માન કરે છે, પગે લાગે છે બધા. અને કેવા લાગ્યા કે કેટલાય દિવસોથી અમે બધા ભ્રમણામાં ભૂલા પડેલા હતા, પણ હવે અમારા કહે છે જ્ઞાન ચક્ષુ ખુલ્યા છે. હવે અમને જ્ઞાન થયું છે, અમારા અંતર ચક્ષુ ખુલ્યા છે. હવે એમને સમજણ પડી કે આપ કોઈ દિવ્ય પુરુષ છો, આપ કરતા છો, આ જગતના માલિક છો, માલિકનું જ્ઞાન લઈને આવ્યા છો. કરી આરતી સબને લઈ, આરતી કર્યા પછી બધાએ લીધી આરતી. આપણી પરંપરા છે. કરુણાસાગર મહારાજ જયારે હતા ત્યારે પણ આ વસ્તુ પરંપરા ચાલતી હતી કે આરતી કર્યા પછી આપણે લઈએ છીએ. આમ તો પરમ ગુરુની આરતી કર્યા પછી બીજી કોઈ આરતી થાય ને પછી આપણે પરમ ગુરુને આપી ના શકીએ કોઈની પણ આરતી કરેલી, કારણ કે બીજા કોઈની આરતીનો પ્રસાદ એમને લેવાનો હોય. પરમ ગુરુની આરતી થાય તો એમને આરતી ના લેવાની હોય. આમ તો બધી સેવા પૂજામાં આવતી હોય છે, બધી આરતી આમ કરીએ આપણે, બીજા બધાને આપીએ, બરાબર છે. પણ પરમ ગુરુને તો એની પોતાની આરતી, એની આરતી તો ઉતરી છે, એનો પ્રસાદ આપણે લેવાનો છે. એટલે કરી આરતી સબને લઈ, વચન દીન વચન ભયે પ્રેમ સનેહી. બધા જ ભક્તજનો વિનમ્રતાથી, દીન વચનથી પરમ ગુરુ આગળ પ્રાર્થના કરે છે, સ્નેહથી અને પ્રેમથી. આરતી કર્યા પછી આપણા હૃદયની અંદર એક પ્રાર્થનાનો ભાવ પ્રગટ થાય. જો કે આપણામાં મનમાં તો કઈ આવે જ નહીં, પ્રાર્થના કરવી શું, પણ મહાપુરુષે એમના અનુભવ દ્વારા આપણે પ્રાર્થનાઓ આપી છે. અહો નાથ નાહમ જાનામી જાનામી મંદમ મતીયમ તમો સદગતિયમ હોહુ આપકુ સર્વમ પહેચાનમ દિવ્યાનમ તનુ તત્વે તાયમ રતિયમ રતિયમ. એવા દિવ્ય પુરુષ આપણી પાસે તો શબ્દો ના મળે, પણ આ તો મહાપુરુષે આપણને આ સીડી બનાવી આપી છે ને. આપણે એટલા ભાગશાળી ને તો આપણને આવડે શું ગુણ ગાતા, તો એમના શબ્દોનો આધાર લઈને આપણે ગુણ ગાવાના છે. તો એટલું તો આપણે કરી શકીએ. હું કહું બધાનું ભજન નથી આવડતા, પણ ભજન સાંભળી તો શકીએ કે નહીં? કે એની એલર્જી હિંમત હોય તો આવો બહેનોની સાથે લ્યો. ભાઈઓ તમે ઘરે કરો છો, હું હીરા ટાકો છો, કઈ કામ હોય છે? કઈ જ નહીં. તો બંને લાભ લેવો જોઈએ. એ ગાશે ને તમે સાંભળજો, મંજીરા વગાડજો કમસે કમ.
આવો ને. સારી જગ્યાએ જવાની ભાવના, ત્યાં બેસવાનું, સાંભળવાનું, અને એ ધ્યાનથી સાંભળવાનું, એમાંથી આપણને બોધ મળશે અને એવા વિચારો બનશે તો વિચાર શુદ્ધિ થશે. ત્યાં સુધી જવામાં આપણી વ્યવહાર શુદ્ધિ થશે અને પછી તો આહાર શુદ્ધિ થતા વાર લાગશે. ઘણા કે અમારે છોડવું છે પણ છૂટતું નથી, પણ તમે વિચાર શુદ્ધિ નહીં કરો ત્યાં સુધી આહાર શુદ્ધિ કરવી અઘરી છે. એટલે વ્યવહાર શુદ્ધિ છે, વિચાર શુદ્ધિ છે. વિચારો શુદ્ધ થયા પછી તમારામાં કોઈ કુટેવ રહેશે નહીં. તો અહીંયા પરમ ગુરુની આરતી કરી, બધાએ પ્રસાદ લીધો છે એમનો, કારણ કે પરમ ગુરુનું દિવ્ય સ્વરૂપ, એની આરતી જે થાય એ આરતી કરીને આપણે પરમ ગુરુના દર્શન કરવાના છે. અને એ કરેલી જે આરતી છે એની પ્રસાદી, એમાં એક દિવ્ય તેજ આવે છે. પરમ ગુરુને દર્શન કરાવે એવું એક દિવ્ય તેજ આરતીની અંદર હોય. પરમ ગુરુની આરતી થયેલી અને આપણે બધા પ્રસાદી રૂપે લઈએ છીએ. આરતી પૂરી થાય ને એના પહેલા જળથી એનો ફરતું પાણી મૂકવામાં આવતું હોય છે. એટલી બધી તેજોમય આરતી ડાયરેક્ટ આપણે લઈ ના શકીએ, એટલે એનું શમન કરવામાં આવતું હોય છે. પરમ ગુરુનું તેજ આપણે આ સામાન્ય આંખો ઝીલી ના શકે એવું એનું તેજ હોય છે. એટલે એક પરંપરા છે, એની સમજણ છે. એમાં કર જોરી કહે સબજન ઓર સંતો, બે હાથ જોડીને બધા સંતો ને ભક્તો કહે છે, સ્વામી તુમ ગત અકથ અનંતો. હે સ્વામી, તમારી ગતિ તો અકળ છે અને અકથ્ય છે. અકથ્ય છે અને અનંત છે. કારણ કે જે અદ્રશ્ય થઈ ગયા હોય ને પાછા પ્રગટ થાય એને આપણે કેવી રીતે સમજી શકીએ? એમની ગતિ અકથ્ય છે, એનું વર્ણન કરવું મુશ્કેલ, અને અનંત છે, એનો અંત લાવી શકાય નહીં, એનો પાર પામી શકાય નહીં. એવા દિવ્ય પરમ ગુરુ આપણું કલ્યાણ કરવા માટે આવ્યા છે. આપણે એના નજીકમાં આવ્યા છીએ તો જેટલો લાભ લઈ શકાય એટલો લેજો. વ્યવહારે જઈએ તો ઠીક છે, પણ વ્યવહારે જતા જતા કંઈક લેવા જવાની ઈચ્છા થઈ જાય તો સમજવાનું કે તમારું જીવન સફળ થઈ જશે. તો પરમ ગુરુને પ્રાર્થના કરી, તુમ કરતા અવિગત અવિકારી. હે કરતા, તમે અવિગત છો અને અવિકારી છો, તમારામાં કોઈ વિકાર નથી. મહત્વ એ છે દર્શન કોના કરવાના? જેનામાં કોઈ વિકાર નથી. અને એના જ દર્શન દુર્લભ હોય છે, જેમના દર્શન કરવાથી આપણા વિકારોનું શમન થાય છે. એમણે જે મંત્ર આપ્યો છે કૈવલ, આ કોઈ સામાન્ય મંત્ર નથી, 3 અક્ષર છે, પણ સમસ્ત બ્રહ્માંડનું સર્જન કરનાર જે માલિક છે એની સાથે આપણો એક તાર કરાવનારો છે આ મંત્ર. એની સાથે એકતા કરાવનારો મંત્ર છે. એ ગતિ એમાં મૂકેલી છે અને એ જ મંત્ર આ દુનિયાભરનો જે વળ છે ને માયાનો, એ બધો નિર્મળ કરી દે એવો મંત્ર છે. એટલે મંત્ર લેખન કરો તમે. 10 મિનિટ 5 મિનિટ જે સમય મળે તમે થોડું થોડું લેખન કરીને અભ્યાસ કરો. 5 મિનિટ માટે પણ મન આપણું કે આપણો હાથ કે ક્રિયામાં જોડાય છે ને તો એને સંસ્કાર મળશે. આ એક નાનકડા સંસ્કાર કહેવાય. આપણને પાસે સમય હોય ને તો એ કામ કરવું જોઈએ. નહીં તો સમય તો બધે ખર્ચાઈ જવાનો. શું કામ છે? કઈ નથી, ચાલો જરા બજાર આંટો મારી, હવે ટાઈમ ગયો. પણ સારું કામ કરી લઈએ, સારા સંસ્કાર મળી જાય અને એક માર્ગે આપણી ગાડી આગળ વધવા માંડે ને તો આપણું જીવન સંસ્કારમય બની જાય. કહે છે કે અહો કરતા તુમ અવિગત અવિકારી, હમ નહીં જાની ગતિ તમારી. અમે આપની ગતિ જાણી નહીં. અબ સ્વામી રખ્યો કરુણાઈ. હે સ્વામી, હવે આપ અમારા ઉપર કરુણા કરો અને શરણમાં રાખો. શરણાઈ, શરણમાં રાખો અને અમારા ઉપર કરુણા કરો. એ કરુણા કરવા માટે તો આવ્યા છે, પણ જરૂર છે એમના શરણમાં જવાની, પણ કોઈ આવતા નથી. તકલીફ શું છે? આપણે બોલાવીએ છીએ કે નહીં? સાચું કહેજો એ રાજુભાઈ. બધાને બોલાવીએ, એમના છોકરાઓને બોલાવીએ કે હાલો બાલસભામાં.
નહીં, અમે તો ફી ભરીને ભણવા જઈશું પણ બાલસભામાં મફતમાં નહીં આપીએ. આપણે ચિંતા નથી કરતા બાળકોની, તો એ લાભ નથી મળતો. તો તારો મતી આયે શરણાઈ, અમે તમારા શરણમાં આવ્યા છીએ. હવે આપ અમારી જે બુદ્ધિ છે ને એને ટાળી દો. કેવી બુદ્ધિ છે? તારો બુદ્ધિ, અમારી બુદ્ધિને ટાળો. હવે આ બુદ્ધિ બહુ તર્ક કરે છે. આમ ને નામ કરવું જોઈએ, નામ કરવું જોઈએ. આપણે બધા સલાહ જ વધારે આપવા માંડીએ. આ તર્ક બુદ્ધિને ટાળી અને અમને તમારા શરણમાં રાખો. એટલે ભક્તિ માર્ગની અંદર છે ને બુદ્ધિનો ઉપયોગ ઓછો કરવાનો છે. ના કરો તોય વાંધો, પણ હૃદયનો ઉપયોગ પૂરો કરજો. એમાં સહેજે પણ કપટ રાખવું નહીં. હૃદય આપણું પ્રેમથી ભરેલું હોય ને તો પરમ ગુરુ આપણને દિવ્ય બુદ્ધિ આપશે. જે તર્ક બુદ્ધિ છે ને એ આપણી ટળી જશે. તો પરમ ગુરુએ આપણે અદ્ભુત ઉપદેશ આપ્યો છે આપણું કલ્યાણ કરવા માટે. એની પૂજા પ્રાર્થના એ તો આપણે સરળતાથી કરી શકીએ તો પણ ઘણો બધો લાભ મળે છે. તો આવો મોકો આપણને વારંવાર મળશે નહીં. તો આજે સદગત આત્મા કૈવલધામ વાસી સુરેશભાઈ એમના પરિવારને છોડીને ગયા છે. ઘણી દુઃખદ વાત છે, કારણ કે હજુ છોકરાઓ નાના છે, એમની જરૂરિયાત છે, ઘરમાં પણ જરૂરિયાત છે, કામકાજમાં. આપણે તો કેટલી બધી આવકો હોય છે તોય પૈસા નથી હોતા. બોલો, સારા પરિવારોમાં અમે સર્વે કરીએ ને તો દેખાય કે બહુ બધી આવક હોય તોય નથી, પણ જ્યાં કઈ આવક ના હોય ત્યાં માણસ પણ ના હોય, તે કેમ ચલાવવું એ ચિંતાનો વિષય હોય છે. એટલે એવા પરિવારને આપણે જોઈએ ને તો આપણને એમ થાય કે ભગવાને આપણને ઘણું આપ્યું છે. તો કોઈને આપણે મદદરૂપ થઈશું તો આપણે સુખી થઈશું, ભગવાનના આશીર્વાદ મળશે. અને આજે મળ્યું છે એનાથી પણ અનેક ગણું ભગવાન આપશે. ક્યારે? કે આપણે જેટલું સારા કાર્યમાં વાપરીએ છીએ. રાજા મહારાજાઓ એમ જ થોડા રાજા થયા હશે, એમણે કંઈક તો એવા કામ કર્યા હશે ને સમાજ માટે, ત્યારે તો એને સમાજનું નેતૃત્વ પ્રાપ્ત થયું હોય છે. કઈ પૈસા ભેગા કરવા માટે કોઈ રાજા નથી બનતા, પણ ખરેખર એનું સૌભાગ્ય હોય છે, એનું સુકૃત હોય છે. તો આજે સદગત આત્માને પરમ ગુરુ શાંતિ આપે, એમની આગળની યાત્રા પરમ ગુરુના શરણમાં રહે, એમના આશીર્વાદથી એનું કલ્યાણ થાય, અને પાછળ એમના પરિવારજનો છે એમના ઉપર એમની કૃપા દ્રષ્ટિ રહે. એમના જીવનમાં જે કંઈ જરૂરિયાત હોય ત્યાં પરમ ગુરુ સહાય કરે, કોઈને કોઈ માધ્યમ દ્વારા. અને પરમ ગુરુમાં પરિવાર પણ એટલી શ્રદ્ધા રાખે, કારણ કે આપણી ચાહના વગર કોઈ આપણને વસ્તુ મળતી નથી. તો પરમ ગુરુમાં શ્રદ્ધા રાખીશું તો ચોક્કસ એ આપણી સહાય કરશે, આપણી રક્ષા પણ કરશે. આજે તમે બધાએ લાભ લીધો એ બધા આમ તો ભાગશાળી તો છો જ, નહીં તો કઈ તમારા મંદિરમાં રાખી હોય તમે કથા એમનેમ જ રાખી હોય તો થોડા તમે ગુરુવારની કથામાં આવવાના હતા. પણ વ્યવહાર આવ્યા છો તો તમને આશીર્વાદ છે ભગવાનના કે સાંભળતા રહેજો, કંઈક ને કંઈક સારું કરતા રહેજો, જે મોકો મળે તે લાભ લેતા રહેજો. આમાંથી આપણે કંઈક સારું લાગે તો એ માર્ગે આપણે ચાલવાનું છે, શીખવાનું છે. તો અહીંયા આપણે કથાનો સમય થાય છે તો કથાને વિરામ આપીએ છીએ. બાકીની કથા સવારે કરીશું. અસ્તુ સત કેવલ સાહેબ છે. બોલાવો, માઈક અહીંયા છે ને, તારે બોલાય બોલાય. બીજું કોણ છે ઘરમાં? આ પછી રોજ બોલવાની હોય, આજના પૂરતી જ નહીં. કઈ અહીંથી નિયમ લઈને જવાનું. એ સાચી શ્રદ્ધાંજલિ તમને આપવા માટે જ આ કરી છે.
आद्य सकल स्वराज गणेश केवल करता की जय श्री कृष्ण स्वामी महाराज की जय परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय पूज्य श्री नारायण दास जी महाराज की जय श्री सब कुबेराचार्य महाराज की जय श्री सब संतन की जय श्री सब देवन की जय श्री ज्ञान संप्रदाय की जय श्री गुरु गति सारसापुरी की जय श्री केवल धाम की कथा सत्संग पूर्णावती का सत केवल साहेब 3 વાર પગે લાગીશું માથું નમાવીને સત કેવલ સાહેબ કેવલ હંસો સત કેવલ સાહેબ આજુબાજુ સૌને કહેજો પ્રેમથી સત કેવલ સાહેબ સત કેવલ સાહેબ